વાતાવરણના પલટાની અસર સીધી રીતે પાક પર થતી હોય છે અને છેલ્લા 2-3 વર્ષથી જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે તે રીતે પાકની પણ વધઘટ જોવા મળી રહી છે અને તેને લઈને ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેમણે મુશ્કેલીમાં પણ મુકાવવું પડી રહ્યું છે. આ વર્ષે શિયાળો મોડો જામતા ખાસ કરીને લસણના ભાવમાં થયેલા વધારા પાછળ પણ કંઈક આ જ પ્રકારનું કારણ છે. શું છે આ કારણ? આવો જાણીએ. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ લસણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શિયાળાને પગલે લસણની માંગ વધતી જઈ રહી છે અને તેની સામે સરદાર માર્કેટ યાર્ડમાં લસણની આવક ઘટી રહી છે. તેના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સુરત એપીએમસીમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રના ગોંડલ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને કાશ્મીરથી પણ લસણની આવક થતી હોય છે. પરંતુ આ બધા સ્થળો મળીને પણ લસણની આવકમાં ગત વર્ષની સરખામણીએ આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. પાઉભાઈ શેખ, શાકભાજી, કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી. અત્યારે જો લસણની વાત કરીએ તો છેલ્લા 6-8 મહિનાથી ભાવો ઘણા ઉપર ગયા છે. એનું મેઇન કારણ છે કે જે 2 વર્ષ પહેલાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે એ લસણની ખેતી તરફથી મોટે ભાગે ખેડૂતો હટી ગયેલા. આ કારણથી આ વર્ષે બજારોમાં માલનો જે ખરેખર જરૂરિયાત છે એનાથી ઓછી સપ્લાય થઈ રહી છે. એ કારણથી ભાવો વધ્યા છે. 2 વર્ષ પહેલાં લસણની ખેતી કરતા ખેડૂતોને ઉત્પાદન સારું ન મળ્યું હોવાને કારણે તેમણે નુકસાન ભોગવવું પડ્યું હતું. એ સમયે ખેડૂતોને પ્રતિ 20 કિલોગ્રામે માત્ર 300 થી 400 જ રૂપિયા મળ્યા હતા, જેના કારણે અનેક ખેડૂતો અન્ય પાકની ખેતી તરફ વળી ગયા છે. તો બીજી તરફ લીલા લસણની વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણેનું વાતાવરણ છે, એટલે કે ઠંડી જામવી જોઈએ એ જામી રહી નથી અને તેને કારણે પાકની આવક યોગ્ય રીતે થઈ રહી નથી. કારણે લીલા લસણનો ભાવ પણ વધુ છે. સૂકા લસણ રિટેલ માર્કેટમાં 480 રૂપિયા સુધી, જ્યારે લીલું લસણ રિટેલ માર્કેટમાં ₹550 જોવા મળી રહ્યું છે. બીજું કે અત્યારે લીલા લસણની વાત કરીએ તો અત્યારે વાતાવરણ કંઈક બરાબર જામતું નથી. ખરેખર શિયાળું અત્યારે બેસી જવું જોઈએ. આ ડિસેમ્બરનો એન્ડ છે, પરંતુ શિયાળાની ઋતુ પર બરાબર બેસતી નથી. એક કારણથી અત્યારે લીલા લસણોમાં બી ભાવ વધારો છે અને સૂકું લસણ ખાસ કરીને મધ્યપ્રદેશ, હિમાચલ, કાશ્મીર અને ગુજરાતમાં ગોંડલ, સૌરાષ્ટ્રમાં એનું ઉત્પાદન મોટે ભાગે થાય છે. પરંતુ ત્યાં પણ અત્યારે પણ વાતાવરણ એક કાશ્મીર અને હિમાચલ છોડીને વાતાવરણ સારું નથી. જો વાતાવરણ બરાબર થઈ જાય તો નવું લસણ જ્યારે ધીરે ધીરે બજારોમાં ઠલવાઈ જશે તો બજારો અંકુશમાં આવી જશે. તો ભાવની વાત કરીએ આપણે તો આજથી 15 દિવસ પહેલાં સૂકું લસણ અમારી માર્કેટમાં 2000 રૂપિયાથી લઈને 4000 રૂપિયા પ્રતિ 20 કિલો જતું હતું, જે અત્યારે 3000 રૂપિયાથી લઈને 5500 રૂપિયા થયું છે. હવે ધીરે ધીરે જ્યારે બજારોમાં માલો ઠલવાશે અમારી માર્કેટોમાં તો બજારો અંકુશમાં આવવાની અમને આશા છે.